બોટાદમાં સાળંગપુર રોડ પર બાઇકને કારે અડફેટે લીધું, બાઇક સ્વાર પટકાઈને રોડ પર ગોથમડા ખાઈ ગયો, 4 સામે ફરિયાદ। બોટાદ શહેરના સાળંગપુર રોડ પર જૂની અદાવતનો લોહિયાળ અંજામ જેવો બનાવ બનતા રહી ગયો। હત્યાના ઈરાદે એક યુવક પર કાર ચઢાવી તેને જાથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। આ હુમલાના લાઇવ ફૂટેજ પણ સામે આવ્યા છે, જેના આધારે પોલીસે 4 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ તેજ કરી છે। બાઇકને પાછળથી ટક્કર મારીને હત્યાનો પ્રયાસમાં બાઇક સ્વાર રોડ પર પટકાઈને ગોથમડા ખાઈ ગયો હતો। બોટાદ શહેરના સાળંગપુર રોડ પર જૂની અદાવત રાખી એક આધેડને જાથી મારી નાખવાના ઈરાદે કાર વડે ટક્કર મારી ગંભીર ઈજાઓ પહોંચાડવાની ઘટના સામે આવી છે। આ મામલે ભોગ બનનાર શબ્બીર ઉર્ફે સાબો પીરભાઈ નિયાત્રે 4 શખ્સો વિરુદ્ધ સોનાવાલા હોસ્પિટલ ખાતેથી પોલીસ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદી શબ્બીરભાઈ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે। ફરિયાદ મુજબ તેમને અગાઉ ફિરોઝ ઉર્ફે કાજી નામના શખ્સ સાથે તકરાર થઈ હતી। આ અદાવત રાખી ફિરોઝ અને તેના સાથીદારો છેલ્લા 2 દિવસથી શબ્બીરનો પીછો કરી રહ્યા હતા। અકસ્માત બાદ ઇજાગ્રસ્ત શબ્બીરને તાત્કાલિક રિક્ષા મારફતે સોનાવાલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તબીબોના જણાવ્યા મુજબ તેમને માથાના ભાગે, કાન પાસે, ગળે અને હાથપગમાં ઈજાઓ થઈ છે। પોલીસે આ મામલે તપાસ હાથ ધરી 4 શખ્સ સામે ગુનો નોંધ્યો છે।